સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। મેવાસા બેઠક પર બિનહરીફ થયેલા ભાજપ ઉમેદવાર નૈનાબેન સાવલિયાનું જયેશ રાદડિયાએ ફૂલહારથી અભિનંદન પાઠવ્યા। પ્રચાર દરમિયાન જયેશ રાદડિયાએ તાલુકાની 19 અને જિલ્લાની 4 બેઠક પર ભાજપની જીતનો દાવ કર્યો અને સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી આવે અને જાય, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કાયમી માટે મારે તમામ સાથે ઘર જેવા સંબંધ છે। ચૂંટણી પ્રચાર દરમિયાન મેવાસાથી હરિપર જવાનો રસ્તો બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને ધારાસભ્યને રોકીને પુલનું કામ શરૂ કરવાની માંગ કરી। ખેડૂતોની તકલીફ જાણીને જયેશ રાદડિયાએ સ્થળ પરથી જ આરએનબીના અધિકારી સાથે ફોન પર વાત કરી પુલની કામગીરી તાત્કાલિક શરૂ કરવાના આદેશ આપ્યા। બરાબર, ત્યાં કટ બટ બધું એમને એમ છે। આ બધી ખેડૂતોને ખેતરે જવાનું કઈ જગ્યાએ છે, ક્યારે કરવાનું છે? કોણ કોન્ટ્રાક્ટર કોણ છે? કોણ છે એને કયો, મને કોન્ટ્રાક્ટરને ફોન કરે અને તમે છે ને તે કઈ જગ્યાએ છો? હા અહીં વ્યવસ્થા સ્થળ ઉપર આવું અત્યારે, બરાબર, જ્યાં પુલનું કામ છે ને કોન્ટ્રાક્ટને બોલાવવાનું, કાલથી કામ ચાલુ કરાવવું એને। હો, અત્યારે જ્યાં પહેલાં મેવાસા આવું ત્યાં હું છું જ હતી મેવાસા, અને મેવાસા આવીને મને ફોન કરો પુલ ઉપર આવીને, કોન્ટ્રાક્ટરને કયો મારી વાત કરે અત્યારે, અને કાલથી હવે કામ ચાલુ કરવાનું પૂરું કરો ત્યાં।